ગુજરાતની શિક્ષા વ્યવસ્થા ખાડે ગઈ। કચ્છના ભુજની નજીકના ગામડામાં પણ શિક્ષકો નથી। પડેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા। કચ્છમાં એક ગામ એવું છે જ્યાં છેલ્લા 18 વર્ષથી શાળામાં કોઈ શિક્ષક નથી। 500 લોકોની વસ્તી ધરાવતું ગામ આખું અંધકારમાં। 18 વર્ષથી નોતિયાર બખરી ગામની સ્કૂલ બંધ પડી છે। 50 જેટલા બાળકોનો ભવિષ્ય અંધકારમાં ધકેલાયો। રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા સામે આવી। ગુણોત્સવ પ્રવેશ ઉત્સવની જગ્યાએ શાળામાં શિક્ષકોના પ્રવેશ ઉત્સવની રાહ જોતા ગ્રામજનો। એક મદ્રેસામાં ખાનગી તાલીમ લે છે 50 બાળકો। ફાંકા ફોજદારી કરતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષા મંત્રી ઘસઘસાટ ઊંઘમાં। ગામમાં એક પણ શિક્ષક નથી। ગામનો ભવિષ્ય અંધકારમાં। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર। સમગ્ર ગુજરાતમાં આપણે ગુજરાત સરકારની કેટલીય જાહેરાતો જોઈ છે। પ્રવેશ ઉત્સવ થાય છે, ગુણ ઉત્સવ થાય છે, પડેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયા, મોટી મોટી વાતો ચોપડીઓ ઉપર તો થાય છે, પરંતુ કચ્છ જિલ્લાની હકીકત એ છે કે આ જે નોતિયાર બખરી ગામ છે એ નોતિયાર બખરી ગામની સ્કૂલ 2007થી બંધ છે। ટેમ્પરરી બેઝ ઉપર 1-2 મહિના પૂરતો એક નજીકના ગામના યુવાનને પૈસા આપીને ભણાવવા માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ એ પણ લાંબો ટકી શક્યા નહીં, કેમ કે કાયમી શિક્ષકોની ઘટ જે પૂરા ગુજરાતમાં 22,000 શિક્ષકોની ઘટ છે, કચ્છમાં જે 4300 શિક્ષકોની ઘટ છે, એટલે મને નથી લાગતું કે આવતો ભવિષ્ય આ રીતે ભણી શકે। આ મુદ્દે આપણી સાથે આજે લખનભાઈ છે। લખનભાઈ, સ્વાગત છે તમારું। જી નમસ્કાર। લખનભાઈ, નોતિયાર બખરી ગામ છે, 50 થી 60 વિદ્યાર્થીઓ છે, એક પણ શિક્ષક નથી અને શિક્ષક છેલ્લા 18 વર્ષથી નથી। તો આ પોઝિશનમાં તો કેમ ભણશે ગુજરાતને, ભણશે દેશને? કેવી રીતે આ ભૂલકાઓનો ભવિષ્યનું નિર્માણ થશે? ચોક્કસ ક્યાંય ને ક્યાંય આ જાતિવાદી સરકાર જે છે, જાતિ અને ધર્મના નામ ઉપર તાયફા કરાવવાવાળી ભાજપ સરકાર આ ગામ જે ભુજ તાલુકાના માત્ર 25 કિલોમીટરના દાયરામાં આવે છે। આ જ ગામ જે જ્યાંથી ધોરડો આવે છે, આ જ ગામ જે જ્યાંથી વ્હાઈટ રણ આવે છે, અને એની બાજુનો જ એક ગામ છે, ત્યાં આગળ છેલ્લા 2009થી 2007થી શિક્ષક નથી આવ્યા, એટલે સ્કૂલ બંધ પડી છે ને। માત્ર 1 મહિના માટે એક શિક્ષક આવ્યા હતા અહીંયા આગળ, પણ એને પણ આપણે કહી શકીએ કે 2007થી જ બંધ પડી છે। અહીંના બાળકોને ભણવું છે, શિક્ષિત બનવું છે, અને જે ચૂંટાયેલા ગધેડાઓ છે, ખરેખર એમને પહેલે તો હું એ કહીશ કે શરમ આવવી જોઈએ કે તમે વોટની ભીખ માંગવા માટે અહીંયા કને આવી શકો છો, પણ આમનું બાળકોનું ભવિષ્ય સુધારવા માટે, શિક્ષણ આપવા માટે, સ્કૂલ ચાલુ કરાવવા માટે કોઈ જાતના પ્રયત્નો તમે કરતા નથી, તો રાજીનામા આપી દો સાહેબ, કારણ કે તમારા કામ જ નથી। તમને જો ધર્મ અને જાતિના નામ ઉપર ઝંડા ઉપાડવા હોય તો આ એક 100% મુસ્લિમ વસ્તી ધરાવતું એક ગામ છે, અને હંમેશા આપણે જોયું છે કે પછાત વિસ્તારો હોય ત્યાં આગળ જ શિક્ષકોની ઘટ હોય, સ્કૂલો બંધ પડી હોય, પછી ત્યાં આગળ જ આરોગ્યની કથળેલી વ્યવસ્થા હોય। માટે હું 100% હું કોઈ જાતિ અને ધર્મમાં નથી માનતો, પણ આ ગામમાં આવ્યા પછી મને લાગે છે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજનું ગામ હોય એના કારણે આ સરકાર અદેખાઈ કરી રહી છે। પણ ચોક્કસ હું એક મુદ્દા ઉપર આપણે વાત કરીશ કે જો આ ગામની સ્કૂલ આવતા સત્રમાં ચાલુ ન થઈ તો ગામના તમામ લોકો મારી સાથે છે, અને આ જ ધોરડો જતા, આ જ સફેદ રણ જતા હાઈવે છે, હાઈવે ચોક્કસ બંધ કરવામાં આવશે, અને એની જવાબદારી કચ્છના સાંસદની અને ભુજ તાલુકાના ધારાસભ્યની રહેશે। દર્શક મિત્રો, અગત્યની વાત એ છે કે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસિંહ મંત્રી છે, એટલે સીધી રીતે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં મોસાળમાં જમણવાર છે અને મા પીરસવાવાળી છે, પરંતુ કચ્છના જે નમાલા ધારાસભ્યો, સંસદ સભ્યો છે, એમની આ ફરજ છે એ પૂરી નથી કરી શકતા। લખનભાઈ, એમણે એમની ફરજ પૂરી નથી કરી, આપણે માની લીધું, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શિક્ષકોની ઘટ છે, અને આ લોકો વિધાનસભામાં કે સંસદમાં આ મુદ્દે કોઈ ચર્ચા જ નથી કરતા। એનો મતલબ એ છે કે આમને દેશના અને પોતાના વિસ્તારના ભવિષ્યની કોઈ ચિંતા નથી। કચ્છમાં 4304 શિક્ષકોની ટોટલ ઘટ છે। આખા ગુજરાતમાં 21,000 ઉપર શિક્ષકોની ઘટ છે। 1 થી 5 ધોરણની માત્ર વાત કરીએ, 1 થી 5 ધોરણમાં 21,000 શિક્ષકોની ઘટ, અને કચ્છમાં 4304 શિક્ષકોની ઘટ છે માત્ર 1 થી 5 ધોરણમાં। હવે 1 થી 5 ધોરણવાળા જે ટેડ અને ટેડ પાસ કરવા, પીટીસી પાસ કરેલા લોકો ત્યાં આગળ 7 આંદોલન ગાંધીનગરમાં કરી ચૂક્યા છે, છતાંય પણ માત્ર ને માત્ર 5000 ભરતી કરવાનો ઓર્ડર વર્ષોથી પેન્ડિંગ પડ્યો છે, ભરતી આજની તારીખમાં થઈ નથી। તાયફાઓ સરકાર ઘણા બધા કરે છે,
સબકા સાથ સબકા વિકાસ, આ સબકા સાથ અને સબકા વિકાસ નથી. આ માત્ર ને માત્ર ચૂંટાયેલા ગધેડાઓ અને એના પરિવારનો વિકાસ છે. અને આ આમ જનતા જે છે એ હિન્દુના નામ ઉપર, મુસલમાનના નામ ઉપર, દલિતના નામ ઉપર અને સવર્ણોના નામ ઉપર માત્ર ને માત્ર મૂર્ખ બનાવવાનું જે આ ભાજપ સરકારનો તાઇફો છે, એનામાંથી હવે હું તો પ્રજાને જ કહીશ, પ્રજા જાગૃત થાય અને આ મુદ્દાઓને છોડી અને શિક્ષણ, આરોગ્ય, રોજગારી જેવા બેઝિક જે સંવૈધાનિક અધિકારો છે એના ઉપર જો પ્રજા જ્યાં સુધી નહીં આવે, જ્યાં સુધી ઘરથી બહાર નહીં નીકળે, ત્યાં સુધી આ સમસ્યાનો સોલ્યુશન થવાનો નથી. આપને પણ ખ્યાલ છે કે એક એક ગામમાં જઈ અને આપણે એક એક ગામના પ્રશ્નોનો હલ કરીએ છીએ, પણ એક એક ગામમાં આપને શું કામ જવું પડે? હું એક આંદોલનકારી છું, હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી. જેટલો વાંક ભાજપનો છે એટલો ને એટલો નમાલી કોંગ્રેસનો પણ છે. હાલ જ રાહુલ ગાંધીએ કીધું કે અડધા કોંગ્રેસમાં જોડાયેલા છે ભાજપના માણસો છે. તો આ સત્ય હકીકત છે ને તમે ને મેં તો નજરે જોયું છે. હા, એટલો ને એટલો વાંક વિપક્ષમાં બેઠેલા લોકોનો પણ છે. એને પણ કહેવા માગું છું, યા તો તમે ભાજપમાં જોડાઈ જાઓ, યા પછી પ્રજાનું કામ કરો. તમારું કામ છે આ મુદ્દા ઉપાડવાના, આવા ગામોમાં આવીને આ ગામની મુલાકાત કરવાની, ખાલી અહીંયા કને આવીને વોટની ભીખ માંગવાની. મુસ્લિમ વસ્તી છે એટલે હથકે જ વોટ દીધા નહીં. મુસ્લિમો પણ જાગૃત થઈ ગયા છે. માટે બે દિવસ પહેલાં એક ન્યૂઝપેપરમાં કટિંગ મેં વાંચી અને 2 દિવસ પછી હું આ ગામમાં અહીંયા કને આવ્યો છું. જો ન્યૂઝવાળા અહીંયા કને આવી શકે છે તો કચ્છના સાંસદ અહીંયા કને આવી શકે છે, ભુજ તાલુકાના ધારાસભ્ય અહીંયા કને આવી શકે છે. અને વિપક્ષમાં ચૂંટાયેલા અથવા વિપક્ષમાં જે ઝંડા ઉપાડીને નીકળે છે કે મુસ્લિમોના વોટ અમારા છે, તો એ પણ અહીંયા કને આવી શકે છે. એમની ફરજ બને છે. હવે જાતિ અને ધર્મને છોડો અને ખરેખર દેશના દરેક નાગરિકોના શિક્ષણના મુદ્દે આપણે ખાસ કરીને કચ્છમાં બેઠા છીએ તો આપણે કામ કરવાની જરૂરત છે. અને તાત્કાલિક ધોરણે 4304 જગ્યાઓ ખાલી છે એને ભરવાની જરૂરત છે. જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અને ફરી હું કહીશ કે આ ગામની સ્કૂલ ચાલુ ન થઈ આવતા સત્ર સુધી તો રોડ રસ્તા બંધ કરવાની પણ પૂરેપૂરી અમારી ફરજ બનશે. તમારું નામ? મારું નામ રશીદ અહમદ સમા. રશીદભાઈ, ગામમાં સ્કૂલ બંધ છે, વર્ષોથી સ્કૂલ બંધ છે, એ વિદ્યાર્થીઓને તમે દીની શિક્ષણ આપો છો. શું તમારી સરકાર પાસે માંગણી છે? માંગણી અમારી 2007થી અહીંયા બંધ છે. હું તો 3 વર્ષથી અહીંયા નોકરી કરું છું, પણ બાળકોને જ્યારે જોયું તો કશું આવડતું નથી, સ્કૂલ બંધ છે. તો હું મારી રીતે, હું 8-9 પાસ છું, મારી રીતે જે બાળકોને શીખવાડી શકું 3 વર્ષમાં છોકરાઓને શીખવાડું છું. પછી મારી માંગણી આ છે કે આ ગામમાં 50થી 60 છોકરાઓ છે જેનું ભવિષ્ય બગડે છે. તો મારી વિનંતી સરકારથી આ છે કે તમે આ જેવી રીતે થાય એમ કરીને આ સ્કૂલ ચાલુ કરાવી દો તો સારું રહે. સ્કૂલમાં જેમ મૌલાનાએ વાત કરી કે 60 જેટલા વિદ્યાર્થીઓ છે, એક પણ શિક્ષક નથી અને કેટલાય વર્ષોથી શિક્ષક નથી. આ સ્થિતિમાં આ ગામના છોકરાઓ કચ્છના અને ગુજરાતના છોકરાઓની સાથે કેમ હરીફાઈ કરી શકશે? મૌલાના, આ છોકરાઓ તો ભણવામાં બહુ આગળ નથી, તો આમને કેમ સારી નોકરી મળશે? કેમ કે બૌદ્ધિક વિકાસ તો એમનો થશે નહીં. હા, વિકાસ તો થતો નથી. કેમ કે આ બધા બાળકો જે એથી પણ મોટા જે 17, 18, 19 મહિનાના છે, જે આપણે અહીંયા મદરસામાં પણ નથી આવતા, બધાને પણ આપણે પોતાનું નામ લખવાના. કેમ કે સ્કૂલ તો જોયો જ નથી ક્યારેક. હમણાં એ જે બાળકો છે 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષના, એ બાળકોને સહી પોતાના નામ લખતો આવડે છે, એટલો હું શીખવી દીધું છે. પછી અહીંયાથી પહેલે પણ આપણે જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ, સરપંચ છે, આ બધા આપી હતી. તો આને કે પેટા વર્ગમાં તમારે એક ગામમાં એક શિક્ષક આવશે 1 મહિના સુધી. તો આપણે અહીંયા કમાંગોના બાજુમાં ગામ છે, એ શિક્ષક 1 મહિના સુધી આવ્યો છે. પછી ત્યાંથી જ બંધ છે કે કેટલોક સમય 3-4 મહિના થઈ ગયા છે, પછી શિક્ષક જોયો નથી અમને. આ સ્થિતિમાં જે નોતિયાર બખરી ગામ છે એના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણી શકશે? જો વિદ્યાર્થી ભણશે નહીં તો એમને એમના અધિકારોની ખબર નહીં પડે, અને એમના અધિકારો એમને ખબર નહીં પડે. એનો મતલબ એ છે કે જે ભારતના બીજા વિદ્યાર્થીઓની સાથે આમને જે હરણફાળ સ્પર્ધા કરવાની હશે એનામાં આ વિદ્યાર્થીઓ બધે પાછા રહી જશે. અને અંતતઃ શું થશે કે આ વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થશે નહીં. બૌદ્ધિક વિકાસ નહીં થાય એનો મતલબ એ છે કે એ વિદ્યાર્થીઓ પોતાના અધિકાર માટે નહીં લડી શકે. અને આ સરકારને એવું જ જોઈએ છે કે પોતાના અધિકાર માટે લડતા લોકો સરકારની સામે ન થાય. માટે આ શિક્ષા એ અગત્યની વસ્તુ એટલા માટે છે કે તમને તમારા અધિકારોની ખબર પડે અને અધિકારો માટે તમે લડતા રહો. પરંતુ આ સરકાર લડતા દરેક વ્યક્તિને
યા તો પાકિસ્તાની સમજે છે, યા પછી નક્સલવાદી સમજે છે, યા તો આતંકવાદી સમજે છે. આ સ્થિતિમાં કચ્છ આગળ વધશે તો કઈ રીતે વધશે એ ખૂબ જ સણસરતો પ્રશ્ન છે. દર્શક મિત્રો, તો જોયું ગુજરાત સરકાર મોટા ઉપાડે વિધાનસભામાં વાતો કરતી હોય છે, પરંતુ એ વાતો જમીની સ્તર ઉપર કેટલી સાતત્યભરી છે એ આપણે આ ગામમાં દેખાઈ આવે છે. ખાસ વાત એ છે કે જ્યાં 21,000 શિક્ષકોની આખા ગુજરાતમાં ઘટ છે, પરંતુ એનો 20% ભાગ એટલે 4,304 શિક્ષકોની ઘટ કચ્છમાં છે. પરંતુ કચ્છ ઓરમાયું હોય એવું લાગે છે. કચ્છના 6 ધારાસભ્યો અને સંસદ સભ્ય એમનો માત્ર પોતાના જિલ્લા પૂરતું જ ઉપજ છે, પોતાના જિલ્લાની બહાર એમનું પાંચિયું પણ આવતું નથી. આ હકીકત આપણે વિધાનસભા અને સંસદમાં એમના પ્રશ્નો ઉપરથી ખબર પડી આવે છે. તો હવે જોવાનું એ છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર ગંભીર થશે કે આ નાના નાના ભૂલકાઓ પોતાનું ભવિષ્ય એમને રેતીમાં ચગદોડીને નીકળી જશે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.